મમ્મી તમને કંઈ નહીં થાય મમ્મી. ડૉક્ટર સાહેબ આવે છે મમ્મી. મમ્મી આવી ગયા છે ડૉક્ટર સાહેબ. શું થયું? ડૉક્ટર સાહેબ તમારી આસિસ્ટન્ટે કંઈ કર્યું જ નથી. અમે અમને કીધું કે ખાવાનું પાણી આપો, એ પણ નથી આપ્યું. મારી મમ્મીની હાલત ખરાબ થઈ ગઈ છે. મારી મમ્મીને કંઈ થઈ જાત તો? મમ્મી સ્ટેથોસ્કોપ આપજો ને. હા. મમ્મી તમે ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે અને માજી હમણાં જ નોર્મલ થઈ જશે. મમ્મી હવે તમને કેવું લાગે છે? ઘણું સારું છે. તમે બધા એ વાત માની લીધી કે આમનું બીપી લો છે, પણ બીપી લો નહોતું. ગેસ ઉપર ચડી જવાથી એમને ચક્કર આવ્યા હતા અને જો ઉતાવળમાં એમને ખાંડવાળું પાણી પીવડાવ્યું હોત તો ગેસ વધુ ટ્રિગર થાત અને એમની હાલત વધારે સિરિયસ થઈ જાત. એટલે રાધા મેડમે કંઈ ન કરીને સૌથી સાચો નિર્ણય લીધો છે. બેન અમે તમને સમજી નહીં શક્યા, અમને માફ કરી દો. અમારી જગ્યાએ કોઈ પણ હોત તો એ ગભરાઈ જાત, પણ તમે સાચા હતા. અમારી ભૂલ હતી, અમને માફ કરી દો. પ્લીઝ તમે લોકો માફી ના માંગો. પરિવારનું કોઈ પણ હોય, માણસ ગભરાય જ જાય. અને મને તમારા લોકોનો ગુસ્સો નહોતો દેખાતો, તમારી મા માટેનો પ્રેમ દેખાતો હતો. આજે રાધા મેડમે કંઈ ના કરીને પણ મોટું કામ કર્યું છે. ઘણીવાર કંઈ ના કરવું પણ ફાયદાકારક હોય છે. મમ્મી તમે ચિંતા ના કરશો. અને જો શ્રેયા હજી નાની છે એટલે એ જીદ કરે તો એવું જરૂરી નથી કે એ જીદ કરે એટલે બધું આપી જ દેવાનું. અને હા, એ ટ્યુશનમાંથી આવે ને એટલે એને મારી સાથે વાત કરાવજો. હા મમ્મી તમે સમયસર દવા લેજો અને જો કંઈ જરૂર પડે ને તો મને ફોન કરી દેજો. બાય. હલો શૌર્ય, કોઈ ક્લુ મળ્યો? ફક્ત ક્લુ નહીં, આખે આખું એવિડન્સ મળેલું છે. એટલે ભાભી તમને ખબર છે, જ્યારે અમે ફાર્મ હાઉસ ગયા હતા ત્યારે કિયારાએ મને ઊંઘાડવાનો પ્લાન કર્યો અને મેં પણ ઊંઘવાનું નાટક કર્યું. ત્યારે મેં એક સ્પાય કેમેરો ગોઠવેલો જેનાથી બધું જ રેકોર્ડિંગ થઈ ગયું છે. એટલે હવે બધાને સાચી વાતની ખબર પડી જશે. યસ ભાભી, આ તો હર્ષભાઈ આઉટ ઓફ સ્ટેશન ગયા છે, નહીં તો હમણાં ને હમણાં જ એનો ખેલ ખતમ કરી નાખ્યો. પણ હવે હું આખું ઘર ભેગું કરીશ અને બધાની સામે આ વિડીયો પ્લે કરીશ એટલે કિયારા પાસે કોઈ જવાબ નહીં હોય. ભાભી કિયારા, તારી રમત હવે પૂરી. હવે સત્ય બોલશે. તમને ખબર છે, આપણા જીવનમાં બહુ જ મોટી ખુશીઓ આવી રહી છે. એક જેને મેં જન્મ આપ્યો અને બીજી જેને ઉછેરીને મોટી કરી.
એ બંને દીકરીઓ માં બનવા જઈ રહી છે. આપણી બહુ ઈચ્છા હતી ને બાળકોને રમાડવાની, એમની સાથે મસ્તી કરવાની. ભગવાન એ ઈચ્છા પૂરી કરવા જઈ રહ્યા છે. સાચું કહું, હું એ બંને માટે કંઈ જ નથી કરી શકતી. એ વાતનો મને વસવસો છે. રાધાએ તમારી સાથે જે કંઈ પણ કર્યું છે ને, એ હું ક્યારેય ભૂલી નહીં શકું. તમે ચિંતા નહીં કરો, તમને કંઈ નહીં થાય. તમે જલ્દી જ સાજા થઈ જશો અને પહેલાંની જેમ બોલતા ચાલતા થઈ જશો. તમને ખબર છે, આજે આપણા ફેમિલી ડૉક્ટર છે ને, ડૉક્ટર ત્રિવેદી, એમનો ફોન આવ્યો હતો. તમારા ખબર અંતર પૂછતા હતા અને કહ્યું છે કે અમેરિકાથી પાછા આવ્યા પછી એ આપણને મળવા નથી આવ્યા ને, એટલે મળી જશે અને તમારી ટ્રીટમેન્ટ માટે જે કંઈ પણ હશે એ આપણને ગાઈડ કરશે. અને એ કોઈ યંગ અને ડેશિંગ ડૉક્ટરને તમારા કેસ માટે અપોઇન્ટ કરવાના છે. રશ્મિ ભાભી કયા યંગ અને ડેશિંગ ડૉક્ટરની વાત કરે છે? કોણ? શૌર્ય, હું છું. શૌર્ય, શું થયું? હમણાં ફોન પર તો બહુ ઉત્સાહમાં હતો ને. આ જુઓ ભાભી, આ દવા મારી પાસે નથી, બીજા આગળ મેડિકલ છે ત્યાં જાઓ. આ છે છે. લઈ જાઓ તમે ઇન્જેક્શન. ડૉક્ટર, દવા. વેરી ગુડ, સમયસર આવી ગયા. હે કાના, માજીને બચાવી લેજો. માં એકવાર આંખ ખોલ, મારી સામે એકવાર જો માં. હે ડૉક્ટર, એક મિનિટ. અરે, શું થયું ડૉક્ટર? બીપી ધીમે ધીમે નોર્મલ તરફ જઈ રહ્યું છે.
સાચે? એક મિનિટ, હું ફરીથી ચેક કરું છું. ઓક્સિજન પણ વધી રહ્યું છે. રાધા, તમે ઠીક છો ને માજી? માં તું બોલી. લાગે છે ભગવાન હજી મને જવા નથી દેવા માંગતા. આવું તો સામાન્ય રીતે નથી થતું. એટલે થોડી મિનિટ પહેલા કેટલા સિરિયસ હતા અને અચાનક જ આટલો સુધારો. મારા આટલા વર્ષોના પ્રેક્ટિસમાં ક્યારેય મેં આવો ચમત્કાર નથી જોયો. જીવ તોરી મારા દીકરા. વિજય, હવે જવાનો સમય થઈ ગયો છે. ના, હવે હું રજા લઉં અને હું ચિંતા નહીં કરતી અને હું જલ્દી આવીશ. જે કામ મારા દીકરાએ કરવું જોઈએ એ તે કરી બતાવ્યું છે. રાધા, તું મારી દીકરી નહીં પણ મારો દીકરો છે. તમે ખુશ છો ને? ઇટ્સ નોટ પોસિબલ. મેં મારી જાતે બધા વિડીયો સેવ કર્યા હતા, 3 જગ્યાએ બેકઅપ રાખ્યા હતા, તો પછી એક જ સેકન્ડમાં બધું ગાયબ કેવી રીતે થઈ ગયું? નોટ પોસિબલ. શૌર્ય, શાંતિ રાખ. ગુસ્સાથી કોઈ જવાબ નહીં મળે, વિચારવાથી મળશે. કેવી રીતે ભાભી? શું વિચારું? શું વિચારું? ઘરના બધા લોકો સામે કિયારાનું નકાબ ઉતરવાનું હતું, બદલામાં બધાની સામે હું જ ખોટો પડી ગયો. જો શૌર્ય, આમ ઇમ્પેશન્સ થવાથી કોઈ રસ્તો નહીં મળે. મગજ શાંત રાખીને વિચારવું પડશે. ભાભી, આ કોઈ સામાન્ય માણસનું કામ નથી. મેં મારા ફ્રેન્ડ સાથે વાત કરી, એણે મને કહ્યું કે આ કોઈ સાયબર એક્સપર્ટની મદદ વગર પોસિબલ જ નથી. ભાભી, એટલે કોઈ સાયબર એક્સપર્ટ દ્વારા લેપટોપમાંથી બધા પુરાવાઓ ઉડાવી નાખ્યા. હા ભાભી, અને સૌથી મોટો પુરાવો તો આ જ છે કે કોઈએ પુરાવા ડિલીટ કર્યા. કારણ કે કોઈ નિર્દોષ માણસને પુરાવા ગાયબ કરવાની જરૂર નથી પડતી. ભાભી, શૌર્ય, તું આ વાત આપણા આખા પરિવારને કેવી રીતે સમજાવીશ? બધાને તો એવું છે ને કે તે કિયારા પર ખોટા આરોપ લગાવ્યા છે. હમણાં કોઈને નહીં સમજાય, કારણ કે કિયારાએ મમ્મીને અને ક્રિશભાઈને ઇમોશનલી ટ્રેપ કરી છે. હવે આપણે લાગણીઓથી નહીં પણ બુદ્ધિથી રમવાનું છે. એટલે હવે શું કરીશું? સૌથી પહેલા તો આપણે એ જાણવું પડશે કે વિડીયો ડિલીટ કોણે કર્યા અને કેવી રીતે કર્યા. કારણ કે દરેક સાયબર ક્રાઇમની પાછળ કોઈને કોઈ ટ્રેસ તો રહે જ છે. અને રમત હજી પૂરી નથી થઈ ભાભી. રમત તો હવે શરૂ થઈ છે. આ વખતે કિયારાને એવા પુરાવા સાથે પકડીશું જેથી એ બચી જ નહીં શકે. કિયારા, તું ફક્ત એક જંગ જીતી છે, યુદ્ધ નહીં. હવે હું તારું દરેક પગેરું શોધી કાઢીશ અને હવે તને બચવાનો કોઈ રસ્તો નહીં મળે.